કાલે જે દુઃખદ ઘટના બની છે એ આ ભાજપ સરકાર દિવસે ને દિવસે ગુજરાતભરમાં બ્રિજો તૂટી રહ્યા છે, લોકોની જાનો જવા બેઠી છે અને આ સરકાર માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત છે। આજે કાલે મારા માજી ધારાસભ્ય સંજય સોલંકીએ કલેક્ટર સાહેબને પત્ર લખીને તાત્કાલિક ધોરણે આ દાદરનું બ્રિજ બંધ થાય એ બાબતે પણ લેખિતમાં રજૂઆત કરી છે। 5 દિન સુધી એનું પણ કોઈ નિરાકરણ આવતું નથી। આગામી દિવસોમાં અમે જલદ આંદોલન આપીશું। એ આ ભાજપ સરકાર નોંધ લે અને મુખ્યમંત્રી પોતે સ્વૈચ્છિક રાજીનામું આપે, એ તાત્કાલિક ધોરણે રાજીનામું આપે, કારણ કે સરકારમાં ફેલ ગઈ છે આ સરકાર। હાલમાં ગઈકાલે જે ગંભીરા ઓવરબ્રિજ દુર્ઘટના થઈ એમાં જે 13 લોકોના મૃત્યુ પામ્યા છે એ લોકોને અમે શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ। બીજું કે હાલમાં આમોદ જંબુસર તથા સૌરાષ્ટ્રને જોડતો અગત્યનો મુખ્ય દાદર બ્રિજ તે પણ ખૂબ જર્જરિત હાલતમાં છે। તો અમારે સરકારશ્રી પાસે એટલી વિનંતી છે કે આ બ્રિજનું તાત્કાલિક સર્વે કરાવવામાં આવે તથા આ બ્રિજના નવીનીકરણ માટે યોગ્ય ગ્રાન્ટ ફાળવવામાં આવે એવી અમે સરકારશ્રી પાસે માગ કરીએ છીએ। બીજું કે જો આ દુર્ઘટના સરકારશ્રીના રાજમાં 16 બ્રિજનું ધરાશય થયા છે તો આ દાદર બ્રિજ 17મા બ્રિજની દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે। એ માટે અમે તંત્રને કહીએ છીએ કે આ બ્રિજ ઉપરથી લોડિંગ વાહનો પસાર થતા હોય તેને તાત્કાલિક બંધ કરવામાં આવે અને ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવે અને નવો તાત્કાલિક બ્રિજ બનાવવામાં આવે। અને અમે આ જે રોડ માર્ગ મકાન વિભાગના મંત્રી માનનીય છે મુખ્યમંત્રીશ્રીનું અમે રાજીનામું માગીએ છીએ। બીજું કે તાત્કાલિક એ રાજીનામું ધરે એવી અમે કોંગ્રેસ પક્ષ માંગ કરીએ છીએ।